આરોગ્ય વિભાગની તપાસમાં ખાનગી હોસ્પિટલની પણ ગેરરીતિનો પર્દાફાશ થયો છે। ખ્યાતિકાંડ બાદ રચાયેલી તપાસ કમિટી એસએફયુની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે, જે અંતર્ગત 4 જેટલી હોસ્પિટલ્સે ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે। પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિપોર્ટ સાથે ચેડા કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે। સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગેરરીતિ બદલ 2.94 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, તો રાજકોટની જ કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે। ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલમાં પણ ડોક્યુમેન્ટ્સમાં સહી સિક્કામાં ગેરરીતિ જોવા મળી અને તે બદલ પણ પ્રી ઓથની 33.44 લાખની રકમ રિકવર કરવાના આદેશ કરાયા છે। વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરાઈ છે। અહીં ઓન્કોલોજી સર્જરીમાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું। હોસ્પિટલના પ્રી ઓથની 57.51 લાખની રકમ રિકવર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આ હોસ્પિટલમાં બીયુ પરમિશન, ફાયર એનઓસી એક્સપાયર હાલતમાં હતી, તો સાથે જ પીએમજેવાય યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે મેનપાવરનો પણ અભાવ જોવા મળ્યો હતો। સ્વચ્છતા સહિતના મુદ્દે હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે। ઇન્સ્યોરન્સ કંપનીએ ઓડિટ કરતા ખુલાસો થયો છે કે કુલ 196 કેસના રિપોર્ટમાં ચેડા કરાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની જેમ સોનોગ્રાફી સહિતના રિપોર્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। 4 એવી હોસ્પિટલ કે જેની સામે કાર્યવાહી કરાઈ છે, સસ્પેન્ડ કરાઈ છે, સાથે સાથે તેને લાખોના દંડ પણ ફટકારવામાં આવ્યા છે। રાજ્યની 4 હોસ્પિટલની ગેરરીતિ છે તે સામે આવી રહી છે। હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો ત્યાંથી લઈને તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને કાર્યવાહી કરાઈ રહી છે।